સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, હીરાની કિંમત ઝવેરી જાણી શકે, સોનાની કિંમત સોની જાણી શકે, એમ વંદો સહજાનંદ રસ રૂપ આવા અણમોલ પદની કિંમત તો યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી જેવા કે સર્વ અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જાણી શકે. જેમ પર્વતો અનેક છે, પણ એ પર્વતોમાં હિમાલય એ સર્વશ્રેષ્ઠ એક છે. નદીઓ અનેક છે, પરંતુ પરમ પાવની સર્વોત્તમ પવિત્ર નદી ગંગા એક છે. એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં 20,000 ઉપરાંત પદો છે, પરંતુ એમાં સર્વોત્તમ પદ અને જેના ગાવાથી પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ હાજર થાય, દુખિયાના દુઃખ કાપે, સંકટ આવ્યા હોય એમાં સહાય કરે, જેલમાં ગયા હોય ત્યાંથી પણ છોડાવે, મરદાને પણ બેઠા કરે, એવા પદ હોય તો એ વંદો સહજાનંદ રસ રૂપીએ 8 પદો છે. 8 પદો એ દુઃખ ટાળવાનો રામ બાણ ઈલાજ છે. 8 પદો એ અવની ઉપરના 8 વેદ સમાન છે. કેવી રીતે 8 પદોની રચના થઈ, શું છે આનો ઇતિહાસ અને આ પદ ગાવાથી કેટલો ફાયદો થાય છે, સાંભળીએ એની ગૌરવ ગાથાઓ. હાલા મુક્તો, એવું કહેવાય છે પ્રેમાનંદ સ્વામીના જીવન વિશે અનેક પ્રકારની લોક માન્યતાઓ છે, જેને જ્યાં સાંભળ્યું એવું એને લખ્યું છે. પરંતુ સંશોધન કરતા પ્રેમાનંદ સ્વામીના પિતાના પિતા મોતીરામ હતા. એ ઓગણ ગામે રહેતા હતા. એમને 2 દીકરા હતા, આનંદરામ અને આદિત્યરામ. આદિત્યરામ સંસ્કૃત નામ છે, એનું ઉર્ફે સૂરજરામ પણ બને. એમના ધર્મપત્ની સુનંદા દેવી હતા. આનંદરામ એ પછી ત્યાંથી દ્વારકાની યાત્રા જતા રસ્તામાં અમરેલી અમરાપુરના પ્રસિદ્ધ સંત મૂળદાસની જગ્યામાં આવ્યા, ત્યાં રોકાયા અને એમને ત્યાં એક રતન નામની કન્યા હતી જે મરવા પડતી હતી અને એના બાપનું માથેથી પાપ વળીને એને બચાવી હતી, અને એની જ કુખે રાધા નામની દીકરી જન્મી હતી. એ રાધા નામની દીકરી સાથે આનંદરામના લગ્ન થયા અને એમના કુખે જે મહાન સંત જન્મા એ સત્સંગની માં મુક્તાનંદ સ્વામી હતા. આ બાજુ આદિત્યરામ ઉર્ફે સૂરજરામ એના પોતાના ભાઈ ગયા, પિતા ગોલોકવાસી થયા બાદ એવો અમદાવાદમાં આવીને રહ્યા હતા. અમદાવાદમાં એ રહેતા, થોડા ભણેલા હતા, એમનો પરિવાર પણ ત્યાં છે. આજે પણ અમદાવાદમાં ડાળિયા પોળની ગલીમાં એમના વારસદારો રહે છે અને એમના એક ડોશીમાં હતા. એમની પાસે એ પ્રેમાનંદ સ્વામીની પેઢીનામાંનો 37 પેઢીનો ઇતિહાસ લખેલો હતો. હું પ્રેમાનંદ સ્વામીનું જ્યારે આખ્યાન લખીશ ત્યારે એમાં બધું જ વિસ્તારથી લખીશ, પરંતુ એમાં એને લખ્યું છે કે પ્રેમાનંદ સ્વામીના પિતાનું નામ આદિત્યરામ હતું અને પ્રેમાનંદ સ્વામીના એક ભાઈ હતા, એનું નામ સેવકરામ હતું, અને એ સેવકરામના વારસદારો હાલ પણ વિદ્યમાન છે. આટલા ખુલાસા સાથે હવે જ્યારે પ્રેમાનંદ સ્વામીનો વિક્રમ સંવત 1836માં જન્મ થયો અને એ વખતે હજી પ્રેમાનંદ સ્વામી માત્ર 1.5-2 મહિનાના જ હશે, ત્યાં એમના પિતાશ્રી આદિત્યરામ ઉર્ફે સૂરજરામ કંઈક બહાર ગયેલા, ત્યાંથી આવ્યા. લોકોએ ભ્રમજાળ પેદા કરી કે આ તમારો દીકરો છે કે કેમ, અને ખાસ કરીને જ્યોતિષ જોયું તો એ જ્યોતિષમાં પણ એવું આવ્યું કે આ દીકરો મોટો થઈને તમારો રહેશે નહીં. અને રિયાલિટી એ પરમાત્માનો હતો, એટલે પરમાત્માને ખોળે જ જવાનો હતો. પરંતુ આને એમ થયું કે જો મોટો થઈને મારો રહેવાનો ન હોય તો મારે એને પાળીને કામનું છે. તો આ જ્યારે માણસને શંકા આવે ને ત્યારે શંકાવાન વિનશ્યતિ, અને શ્રદ્ધાવાનમાં પરમાત્માનો સર્જન થાય છે. ભગવાન ક્યાં છે આવું જ્યારે અર્જુને ગીતાજીમાં પૂછ્યું તો ભગવાને એવું ન કીધું કે હું કાશી છું કે કેદારસા છું, દ્વારકા છું કે વૃંદાવન છું. ભગવાને કીધું કે તમારા હૃદયમાં છું. અને એ ક્યારે? હૃદયે જીવત જીવો અંતર્યામી ત્યાંથી તો
ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસ્ય અર્જુન તિષ્ઠતિ. આમ હૃદયમાં પરમાત્મા રહ્યા છે, માટે ભીતર ગોતવાથી ભગવાનનો ભેટો થાય છે. એની માટે આપણે શ્રદ્ધા પોતાના આત્મામાં ને આત્મામાં રહેલા પરમાત્મામાં હોવી જોઈએ. અને બાહ્ય લોકોની શ્રદ્ધા બેઠી એટલે અંતરાત્માની શ્રદ્ધા ડગી ગઈ, અને આપણે ખોટી જગ્યાએ વિશ્વાસ મૂકીએ એટલે સાચી જગ્યાએથી વિશ્વાસ ડગી જાય છે, અને વિશ્વાસ ડગે એ આધ્યાત્મિક માર્ગમાં ફગી જાય છે. જ્યાં અક્ષરધામના મુક્તએ જન્મ ધારણ કર્યો હતો, પરંતુ શંકા કુશંકા થવાથી આ એમના ધર્મપત્નીને મારી નાખવા આદિત્યરામ તૈયાર થયા. તો કહે છે કે આ બાળકને મને બેને મારવાનું હત્યા લાગે. એના માતુશ્રી પોતાને કાળજાના કટકા જેવા વાલા હતા કે આ દીકરાને મૂકી આવો. પછી એ આદિત્યરામ એ નાના માસૂમ બાળકને એક કપડામાં વીંટી આજે અમદાવાદનો પ્રસિદ્ધ દરિયાખા નામનો ઘુમટ છે, એ ઘુમટના પગથિયા પાસે વહેલી સવારે મૂકીને પાછા ફરી ગયા. અને પુત્રના વિયોગે અમુક સમયમાં જ એમના માતા તો ભગવાનના ધામના અધિકારી બની ગયા. આ બાજુ વહેલી સવારે એ દરિયાખા ઘુમટમાં નિત્ય બંદગી કરવા આવતા ડોસાતાઈ નામના એક મુસ્લિમ બિરાદર હતા. દિલથી પરમાત્માને પ્રાર્થના કરતા, હે ખુદા, અમારે ત્યાં કોઈ ખોળાનો ખૂંદનાર મોકલજે. એટલે એ જ્યાં બંદગી કરીને હટે ત્યારે નાના બાળકનું રુદન સંભળાણું, શાંત વાતાવરણ હતું. એને એમ થયું કે અહીંયા કોણ બાળક રડે છે. જોયું તો માસૂમ બાળક હતું, રડતું હતું. એટલે એને એમ થઈ ગયું કે અહો, આ તો હું રોજ દિલથી પરમાત્માને પ્રાર્થના કરું છું, એ પ્રાર્થના ભગવાને આવી રીતે સ્વીકારી અને મૂર્તિમાન મને પુત્ર આપ્યો. એટલે જાણે કે પરમાત્માએ ખુદાનો જ દીધેલો પુત્ર છે એવું માનીને પોતાને ગળે લગાવ્યો. અને પરમાત્મા પ્રેરણા કરે ને ત્યારે માણસને હાવ અશક્ય હોય એવી જગ્યાએ તે શ્રદ્ધા અને વિશ્વાસ બેસે છે. તરત જ એને ખોળામાં તેડી અને એ ઘરે લાવ્યા. એમના ધર્મપત્નીને કીધું કે આપણે લગ્ન થયા એને ઘણો સમય થયો, ખોળાનો ખૂંદંતલ કોઈ નહોતો, આજે ખુદાએ આ દીકરો દીધો. એની ધર્મપત્નીને પણ એટલો જ આદર થયો અને એને પોતાના આ નાના માસૂમ બાળકને ગળે લગાડ્યો અને એને પ્રેમથી પાળી પોષી અને મોટો કર્યો. એક મત પ્રમાણે તો એને એટલો પ્રેમ થયો કે એની માતાના સ્તનમાં દૂધપાન આવવા લાગ્યું. આવી રીતે એ પછી એ નાનો બાળક ખુદાનો દીધેલો હોવાથી એનું નામ ખુદા તાલ પાડ્યું. એવું એના બારોટના ચોપડે ભાનુમતીબેને જે આપ્યો છે એમાં લખાયેલું છે. પરંતુ સંપ્રદાયની એક વાયકા મુજબ એને નાનપણથી આમાં ખુદાનું નૂર જોયું એટલે નૂરતાય માન્યું, એવી એક માન્યતા છે. પરંતુ ઓરિજિનલ એનું ખુદાતાલ નામ હતું. એટલે આ ખુદાતાલ મોટા થયા, નાનપણથી મુસ્લિમ બિરાદર હતા. સંગીતના પૂર્વ અને સંસ્કારને કારણે શોખ હતો. અમદાવાદમાં જ આજે કાળુપુર મંદિરની નજીકમાં જ ડબગરવાડ કહેવાય છે. ત્યાં પહેલાં મોટી સંગીતની પાઠશાળા હતી અને આ ડોસાતાઈના ઘરથી થોડુંક જ દૂર હતું. એટલે ત્યાં એ વખતે રાજઘરાણાના લોકો ત્યાં સંગીત શીખવા આવતા. ત્યારે આ નાના ખુદાતાલ એ દિવાલની ઓથે બેસી અને જે રીતે એકલવ્ય દ્રોણાચાર્ય વિદ્યા શીખવાડતા કાન રાખીને ગાયો ચારતો સાંભળતો શીખતો, એ જ રીતે અને દિવાલના ઓથે બેસી અને સંગીતના સુરાવલી આત્મસાત કરી. પૂર્વના સંસ્કાર હતા એટલે નાનપણથી સંગીતમાં એ વિશારદ બન્યા. વળી વડોદરા આવ્યા હતા ત્યારે પણ થોડું સંગીત શીખ્યા અને બુરહાનપુર એકવાર ગયા હતા પિતા સાથે, ત્યાં પણ થોડી સંગીતની સાધના આરાધના કરેલી. વિક્રમ સંવત 1858 કારતક સુદ પ્રબોધની પવિત્ર એકાદશીના દિવસે પુરુષોત્તમ નારાયણ પહેલા વહેલા રામાનંદ સ્વામીએ જેતપુરમાં ગાદીએ બેસાડ્યા અને મોટો ઉત્સવ કર્યો. ત્યારે આ ખુદારામને સાથે લઈને એના પિતા ડોસાતાઈ મમરા, ડાળિયા, વટાણા વેચવા ત્યાં આવેલા, કારણ કે બહુ ગરીબ પરિસ્થિતિ હતી. અને પહેલા એ મહારાજનો વરઘોડો નીકળ્યો અને 4 મિલે 64 કિલે બીસ રહે કરો જોડ, ઝાકો મિલન છાતી ઠરે ને નાચે 7 કરોડ. આવી રીતે બંનેના રોમાળા નાચી ઉઠ્યા. એ પ્રેમાનંદ સ્વામી કહેતા ખુદાતાલના હૈયામાં એ હરિવરની મૂર્તિ કાળજામાં કંડારાઈ ગઈ. આ પ્રેમાનંદ સ્વામીની સાથે રહેનારા દાડમાના નથુરામ ભટ્ટ હતા.
એને પોતાના નોંધપોથીમાં આવી રીતે જેતપુરમાં પહેલા વહેલા મહારાજને મળ્યા એ પ્રેમાનંદ સ્વામીની નોંધ લીધી છે. પછી એ ઘરે ગયા, પણ એના મોયામાં હંમેશા પુરુષોત્તમ નારાયણની મૂર્તિ રમ્યા કરતી હતી. એમના પિતાને કે પ્રભુ મને પાછો સોંપી આવો, જ્યાં મળ્યા ત્યાં પાછો મને મૂકી આવો, મારે એકવાર સ્વામિનારાયણના દર્શન કરવા છે. દીકરો એકનો એક હતો, ખૂબ રડતો હતો. એટલે એના પિતા વિક્રમ સંવત 1861માં ગઢપુરમાં એને લઈને આવ્યા. મહારાજની મૂર્તિ જોઈને એને ત્યાં રહેવાનું મન થયું. ત્યારે ડોસાતાએ કહે છે કે પ્રભુ મારો એકનો એક દીકરો છે, તમે શા માટે એને એટલો અહીં કહે છે, એને સમજાવીને ઘરે મૂકો. મહારાજ કહે છે કે ડોસાતાએ તમારો છે કે ખુદાનો દીધેલો છે? હા, એને જ ખબર હતી, બીજા કોઈને ખબર નહોતી. ભગવાનને અંતર્યામી પણ સીધું કે પ્રભુ તમારી આગળ શું ખોટું બોલવું? તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં બુરાઈ, જિનકે હાથ મેં સબકી દોરી. તો પ્રભુ બધાની દોરી તમારા હાથમાં. ખરેખર ખુદાનો દીધેલો છે. તો કે ખુદાનો દીધેલો હોય અને ખુદા પાછા માગતા હોય તો તમે આટલી બધી એની માટે મમતા શા માટે રાખો છો? એમ કરીને ભગવાન એને સમાધિ કરાવી, અલૌકિક અનુભૂતિ થઈ. એને ખબર પડી કે આ ધરતી ઉપર સ્વયં પરમાત્મા પધાર્યા છે. એટલે પોતાના લાડકોટથી ઉછરેલા એકના એક 24 વર્ષના યુવાન દીકરાને ત્યાં ગઢપુરમાં સોંપી અને એ પોતાને ઘરે ગયા ડોસાતાએ. અન પુરુષોત્તમ નારાયણે એ વખતે જ્ઞાતિ જાતિના ભેદભાવથી પર ઉઠી મુસલમાનને ત્યાં મોટા થયેલા એ ખુદાતાલને પુરુષોત્તમ નારાયણે દીક્ષા આપી. એનું પ્રથમ નિજબોધાનંદ સ્વામીનું નામ રાખ્યું અને પછી મહારાજે જ એકવાર સભામાં એ નામ મોટું પડતું હતું એટલે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી નામ રાખ્યું. પ્રથમ હરોળના પરમહંસ બનાવ્યા. પરંતુ આ ઘટના 1861માં બની. 1862માં જેઠ સુદ અમાસે તો પ્રેમાનંદ સ્વામી મેં તો તેરે છીન છીન ગુનેગાર વગેરે પદોની રચના કરી છે. હરલામૃત જેવા ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. મારે કહેવી છે વંદુની વાત. આ આટલો પૂર્વ ઇતિહાસ એટલે લેવો પડ્યો કે મહારાજે એને કીધું હતું સ્વામી તમે પ્રગટના કીર્તન ગાજો. આવી રીતે એક બીજે મુસ્લિમને મોટા થયેલાને પણ પુરુષોત્તમ નારાયણ એટલું બિરદાવતા હતા. આ પુરુષોત્તમ નારાયણની કદરદાની હતી અને કદરદાનીએ લાખોની સંખ્યામાં કીર્તનોને પદ્યો ગદ્યોની રચનાઓ કરાવી. આ કદરદાનીની કેટલી તાકાત છે. પુરુષોત્તમ નારાયણ કદરદાનીનું મૂર્તિમાન સ્વરૂપ હતું. એક દિવસ વિક્રમ સંવત 1880ના વાણા વાયા મહાસુદ તેરસ હતી અને એ તેરસના દિવસે બપોર પછી પુરુષોત્તમ નારાયણ દાદાના દરબારમાં લીલુડા લીમડા નીચે સભા ભરીને બેઠા હતા. એ વખતે પ્રેમાનંદ સ્વામીના મૂળ પિતા જે આદિત્યરામ હતા, જેને બીજું નામ સૂરજરામ હતું, એ ગઢપુરમાં ટેલ માગતા નીકળેલા. ત્યારે કોઈકે કીધું કે જ્યાં ત્યાં ટેલ માગો અને આ ગરબા ગાઓ, એકવાર સ્વામિનારાયણ પાસે ગાઓ, તમારો બેડો પાર થઈ જાય છે. પુરુષોત્તમ નારાયણ એના હૃદયમાં વસ્યા, પ્રેરણા કરી અને માતાજીના ઉપાસક હોવા છતાંય એ દાદાના દરબારમાં આવ્યા. મહારાજ સભામાં બેઠા હતા. માથે એને લાલ પટકો બાંધ્યો હતો, ફાટેલા કપડાં પહેર્યા હતા, એક ધોતી હતી. મહારાજે પ્રેમથી નામ લઈને બોલ્યા, ઓ આદિત્યરામ આવો આવો આવો. આવા ગરીબને પણ આવકારનારા એ પુરુષોત્તમ નારાયણનો આવકાર જોઈ અને આના હૈયામાં શાંતિના શેરડા પથરાણા. પુરુષોત્તમ નારાયણને પગે લાગ્યા. મહારાજ કહે છે કે ભૂદેવ અહીં કર્મ કરો, ટેલ નાખીએ અને ક્યારેક માતાના ગરબા ગાઈએ અને પેટનો ખાડો પૂરો કરી. ઓ માતાના ગરબા તમને ગાતા આવડે? હા. અરે એ સંતો તમારા ગાવણા તો બહુ ગાયા અને સાંભળ્યા. આજ તો મારે આ આદિત્યરામના મુખેથી માતાજીનો ગરબો સાંભળવો છે. બધા સંતોના કાન સરવા થયા અને એ આદિત્યરામે બુલંદ કંઠે ગરબો ઉપાડ્યો કે માડી તું તો પાવાની પટરાણી ભવાની માતા કાળ ક્યારે લોલ માજી તારો મુખડો જોઈને આજ મરોડ મીટો ચંદનો રે લોલ માજી તારો મુખડો જોવા કાજ આવે છે કુંવર નંદનો રે લોલ માજી તારા ગુણ સાગરનો પાર પામે નહીં શેષજી રે લોલ. આ મોટો ગરબો છે, પરંતુ આ ગરબો એને બુલંદ કંઠે
ભાવવાહી શૈલીમાં ગાયો. મહારાજ કહે છે ધન્યવાદ છે, ધન્યવાદ છે આદિત્યરામ, તમને ધન્યવાદ છે. અને પછી મહારાજે કહ્યું કે છે કોઈ કવિ કે આવા રાગમાં પદો બનાવી શકે? અને એ જ વખતે પ્રેમમૂર્તિ પ્રેમાનંદ સ્વામી ઊભા થયા. મહારાજ આપની આજ્ઞા. અને પછી એ સભા પૂર્ણ થઈ. મહારાજે એમને તે દિવસે ખૂબ પ્રેમથી જમાડ્યા, સારો એવો ભેટ સોદાગર આપી અને કહ્યું હજી કાલે સવારે પણ તમારે એક ગરબો બોલવા આવવાનું છે, માટે આજે પૂરું કરો. એ 1880 મહાસુદ 13 પ્રેમાનંદ સ્વામીએ આ પદોની રચના કરી. આ માડી તું તો પાવાની પટરાણી ભવાનીમાં કાળ ક્યારે લોલ, એ જ ઢાળથી વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ, જેને ભજતા છોટે ફંદ કરે ભવ પાર ને રે લોલ. 8 પદોની રચનાઓ થઈ. એક વસ્તુ યાદ રાખજો, જ્યાં ભાવ હોય ત્યાં એને, જ્યાં શ્રદ્ધા ભાવ હોય ત્યાં એને બધું જ દેખાય છે. જેમ મહાકાળીમાં એમના પિતાશ્રીને એના દર્શને કુંવર નંદ ના આવતા હોય એવી અનુભૂતિ થાય છે. ના, બહુ પ્રસિદ્ધ પદ છે. એ જ રીતે પ્રેમાનંદ સ્વામીને આરાધ્ય ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી હતા. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે. આ પદ એમના આરાધ્ય હોવાથી એ જ રાગમાં એને જે 8 પદમાં જે ભર્યું છે એ તો મેમનગર વાળા પ્રભુ પ્રાપ્ત સંત, પ્રેમ મૂર્તિ સંત, સાધના આરાધનાના આદર્શ રૂપ સંત એવા પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીએ જે આ વંદોના 8 પદો ઉપર વિવેચન કર્યું છે. કોકને ઈચ્છા થાય તો આ પદમાં શું ખજાનો ભર્યો છે એ સાંભળવું હોય તો પૂજ્ય હરિસ્વરૂપ સ્વામીના વંદોના પદના વિવેચન સાંભળજો. મારે તો અહીંયા ઇતિહાસ તરફ જવું છે. બીજે દિવસે સવારે સભા ભરાણી. વિક્રમ સંવત 1880 મહાસુદ 14 દિવસે સભા ભરાણી. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરપુર 26 તરંગ 67 આ વાત પણ લખી છે. એ દિવસે મહારાજે સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હતા. કંઠમાં તુલસીની શ્વેત નવીન કંઠીઓ ધારણ કરી હતી. એક નહીં, 5-7 કંઠીઓ હતી. તમે કહેશો કે કોને બનાવી હતી? તો આધારાનંદ સ્વામી લખ્યું કે શ્વેત દીપાનંદ સ્વામીએ પોતાના હાથે બનાવેલી એ કંઠીઓ, તે કંઠીઓ પુરુષોત્તમ નારાયણને ધરાવી હતી. પાઘમાં તોરા પહેરાવ્યા હતા અને આવી શોભાયુક્ત મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ દેશના સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. અને એ વખતે મહારાજે પ્રેમાનંદ સ્વામીને કીધું કે બોલો, કાલે જે માડી તું તો પાવાની પટરાણી ભવાનીમાં કાળ ક્યારે લે, એ ઉપરથી તમે પદ બનાવ્યા તો આજે તમારા પદ સંભળાવો. પદ રચવાની પ્રેરણા કરે અને રચેલા પદને પાછા કાન દઈને સાંભળે. આટલા સાહિત્ય પ્રેમી સહજાનંદ સ્વામી એ જે લીડર, અને એટલે એની સામે બ્રહ્માંડો ડોલાવે એવા સંતો એની હારે રહેતા હતા. નાનામાં નાના વ્યક્તિની કદરદાની કરતા હતા. એટલે હવ પુરુષોત્તમ નારાયણની માટે પ્રાણ પાથરવા તૈયાર રહેતા હતા. સહજાનંદ સ્વામીએ જે લીડર ગૌરાવ્યું. અને પ્રેમાનંદ સ્વામીએ બુલંદ કંઠે ગાયું કે વંદુ સહજાનંદ રસ રૂપ અનુપ સાર નેરે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર નેરે લોલ. આ ભવ પાર કરનારા પદોનું જ્યાં રચના કહી પુરુષોત્તમ નારાયણ નાચી ઉઠ્યા. પદો તો અનેક છે, પણ જે પદોની રચના સાંભળીને પુરુષોત્તમ નારાયણ ફિદા થઈને બોલી ઉઠ્યા હોય કે આવી રીતે જેને ભગવાનનું ચિંતન થાય છે એવા સંતને તો ઉઠીને દંડવટ કરીએ. આ એક પ્રેમાનંદ સ્વામીના આ પદો માટે ભગવાનની છે કે આવું ચિંતન. એ મધ્યનું 48મું વચનામૃત એ વંદુનું વચનામૃત છે. એ વચનામૃતની વાતો કરી અને મહારાજે કીધું કે આવી રીતે જેને ભગવાનનું ચિંતન થતું હોય એવી અમને વાસના રહે છે. અને બીજું કે આવા સંતો, આવા જે પ્રભુ પ્રેમમાં નિતરતા સંતો એ હોય અમારે
ધામમાંથી આવવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ અમે પૂર્ણ કામ છીએ તો પણ આવા સંતોની મધ્યે જન્મ લેવા ઈચ્છીએ છીએ. મહારાજ કે આવા સંતોની મધ્યે રહેવાની અમને વાસના છે. પુરુષોત્તમ નારાયણની બે વાસના મારીને તમારી ઉપાસનાને પક્વ કરાવે છે. એક આવી રીતે ભગવત ચિંતનની વાસના અને આવા પ્રભુ પ્રેમી સંતોની ભેગા રહેવાની વાસના મારા જન્મો જન્મના આપણા દુઃખો અને દોષોને કાપનારી છે. પુરુષોત્તમની ઉપાસનાને પક્વ કરાવનારી છે. આટલી વાત કરી અને પછી મહારાજ કહે છે કે આવા પુરુષે જ્યાં જન્મ લીધો એના મા બાપને પણ ધન્યવાદ છે. આવી રીતે એના મા બાપને ધન્યવાદ આપી અને મહારાજે ઈશારો કર્યો કે એના મા બાપ કોણ? તો એના બાપ એટલે આ આદિત્ય રામ છે, જેને આપણે સૂરજરામ બીજા નામે પોકારીએ છીએ. આવી રીતે ઓળખાણ કરી અને મહારાજ કહે છે કે સૂરજરામ, તમારે કોઈ એક દીકરો હતો? અરે દીકરો તો હતો, ભગવાનને ફૂલ જેવો દીકરો આપ્યો હતો, જાણે કે કિલકિલાટ હસતો હોય ત્યારે એમાં રામ કે કૃષ્ણના દર્શન થાય એવો હતો, પણ મને કમોતી હુજી એટલે હું એને મૂકી આવ્યો. તે દિવસની આ અમારે પનોતી બેઠી છે પ્રભુ, તે દિવસની એની માતો સ્વર્ગે સિધાવી, અમારે આવા હાલ થયા છે. મહારાજ કે તમે ઓળખો? કાંઈ બીજું તો નહીં, પણ એ નાનો હતો ત્યારે હું મૂકવા ગયો હતો, એના ચરણ મેં જોયેલા, એના ચરણમાં ચિહ્ન હતું. અને મહારાજે પ્રેમાનંદ સ્વામીને બોલાવ્યા, પગ લાંબો કર્યો અને ચિહ્ન જોયું. હવે 2 મહિનાનો બાળક, અત્યારે પ્રેમાનંદ સ્વામી પણ કેટલી મોટી ઉંમરના, 36માં જન્મેલા, આ 80ની સાલ થઈ, 35 વર્ષના વાણા વાઈ ગયેલા, 35-40 વર્ષના વાણા વાઈ ગયેલા. એટલે જોવેશભાઈ યાદ નહોતું. પછી મહારાજે એને પૂર્વની સ્મૃતિ આપી, આ એ જ છે. અને સંતોમાંથી પણ ભ્રમજાળ મટાડી કે બાપ ભલે એમનો ઉછેર મુસલમાનને ત્યાં થયો, પણ આનું મૂળ બીજ તો બ્રાહ્મણ બીજ છે પ્રેમાનંદ સ્વામી, એટલે અમે એને કાયમ આદર સત્કાર આપીએ છીએ. આ બધી જ પૂર્વની વાતો તો પુરુષોત્તમ નારાયણ જાણે. પછી મહારાજ કહે છે તમે પસ્તાવ નહીં, હજી તમારો એક ગરબો ગાઓ, અમે તમારું કલ્યાણ કરશું. અને પછી એ જ દિવસે સૂરજરામે બીજો ગરબો ગાયો. માં પાવાતે ગઢથી ઉતરામાં કાળી રે વસાવ્યો ચાપનેર પાવાગઢ વાળી રે. માં ચાપાતે નેરના ચોરટામાં કાળી રે એ સોનીડે મઢિયા હાટ પાવાગઢ વાળી રે. ત્યારે મહારાજ આ જોઈને કહે છે આવો કોઈ કવિ છે કે આમ તત્કાળ બોલે? અને એ જ વખતે એ વિક્રમ સંવત 1880 મહાસવદ 14ના દિવસે પ્રેમાનંદ સ્વામી સભામાં તે પુરુષોત્તમ નારાયણને જોતા જાય અને પદો બનાવતા જાય. એ પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ સહજાનંદ સ્વામી, જેને ભજતા છોટે ફંદ સહજાનંદ સ્વામી, હરે કૃષ્ણ નારાયણ દેવ સહજાનંદ સ્વામી, કરીએ નિત્ય જેની સેવા સહજાનંદ સ્વામી. આવી રીતે સદગુરુ રૂપે આજ હરિ પ્રેમાનંદ ને કાજ, જેને પાર ન પામે શેષ, કીધો નટવર વાલે વેશ સહજાનંદ સ્વામી. આવી રીતે 8 પદોની રચના બીજા દિવસે પણ પ્રેમાનંદ સ્વામીએ કરી. ત્યારે પુરુષોત્તમ નારાયણને ભેટી પડ્યા, એના બાપાને ખૂબ જ ભગવાને ભેટ સોગાદ આપી અને કહ્યું તમે ચિંતા કરતા નહીં, આ સ્મૃતિને યાદ રાખજો, ટૂંક સમયમાં અમે તમને અક્ષરધામ ઇનામમાં આપશું. પછી એ આદિત્યરામ પુરુષોત્તમ નારાયણને વંદન કરી, પોતાના પુત્રને મનોમન વંદન કરી, અપરાધની ક્ષમા માગી અને પોતાને ઘેર અમદાવાદ આવ્યા. અને પછી ટૂંક જ કાળમાં પુરુષોત્તમ નારાયણ પ્રેમાનંદ સ્વામીને સાથે લઈને ગયા અને એના બાપાને તેડી ભૌતિક દેહ મુકાવી અક્ષરધામના અધિકારી બન્યા, વાલા મુક્તો. આ રીતે આ વંદોના પદનો દિવ્ય ભવ્ય ઇતિહાસ છે. અને આ પછી રચાયા પછી અનેક વાર ગવાયા, અનેક લોકોએ ગાયા. એ મહિમા આપણે આ વંદોના પાર્ટ 2માં વંદો સહજાનંદનો મહિમા શું છે, શું દિવ્યતા છે, ભવ્યતા છે, એ સાંભળીએ.